મારો રાજવી અરે યાદ સવરે સોનાનું અજમલ તાર પારણિયું ઝૂલે હા રાજવી નથી તારે પારણિયાનો ઝૂલનાર નથી તારે પારણિયાનો ગોઠનાર પડી યાર કહે ને અજમલ સાંભળો ને અરે રાજવી આજે દીકરી દીધે હું લાચાર છું રાજવી અરે આજ સવ ફિરે સવાયા અજમલ તારે ઘોડી લાબાંડા સત્ય વાત છે રાજવી નથી તારે ઘોડી લાનો બેસનાર નથી તારે ઘોડી લાનો ખેલવનાર બધી યાર કહે ને અજમલ સાંભળો ને રાજવી આવો મેણા ના મારો રાજવી ખબર રાજવી કર અરે આજ સાવા રે સોનાની અજમલ તારે રાજા હાજર હોય હા રાજવી નથી તારે રાજા નો રાખનાર નથી તારે રાજા ગાદી ભોગવનાર બધી યાર કહે ને અજમલ સાંભળો ને રાજવી આવો મેણા ના મારો રાજવી ખબર રાજવી અજમલ અજમલ આજે એમ માનતો ને કે મેં દીકરી દીધી ને પટિયાર વેર ભૂલી ગયો હજી તને કહું છું કે જેથી વેર લેવો હોય તેજી આવજે પિંગલગઢ ના પાદર અરે રાજવી અજમલ જાતા જાતા એટલું કહેતો જાઉં છું જેજી તારા ઘરે પુત્ર નું બાણું બંધાય તેજી પિંગલગઢ માં ભગ મેં જાય નગર પિંગલગઢ ના ઝાડવા જોવાનું માંડી વાજે હા વીરા રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા બોલે મહારાજ આજે પર દાન બોલાવે રાજ માતા આવજો રે આવજો રાજ ને દરબાર પર દાન બોલાવે રાજ માતા આવજો રે સ્વામિનાથ સ્વામિનાથ સતીમિનીના લાખ લાખ વંદન છે મારા નાથ કહો રાજન મધ્ય રાત્રિનો ગજર ભાંગ્યો તો આવા સમુદ્ર બારગઢની અંદર રાણીને યાદ કરવાના કારણ હા રાણી અત્યાર સુધી રાણી આપણે રહ્યો તો આપણને મેણા બોલતી રાણી પણ સતી આજે ઝવેરી હતા ને વિવાહ કર્યા રાજવી પડિહાર પણ જાતા જાતા મેણા બોલી ગયા છે રાણી તો મેણા મારાથી સહન ન થતા રાણી માટે આજ તમે મને દીધેલા વચન યાદ કરો રાણી અને હસતા મુખે મને વનજવાની રજા આપો રાણી રાજન વિયોગની વાતો તો કોઈ વૈરાગીને શોભે તમે જેવા રાજપૂતને નહીં અને કદાચ ભગવાનનું ભજન કરવું હોય ને તો રાજમહેલના ખૂણાની અંદર બેહીને પણ કરી શકાય એમાં વગડા ભટકવાની જરૂર ન હોય માટે હઠ રહેવા દો સીધી રહેવા દો વંત તમને આજે નહીં જવા દો ને કાલે નહીં જવા દો હે રાજપૂતાણી આજ ક્યાં ગયું તમારું વચન રાજપૂતાણી આજ વચનને યાદ કરો રાણી હસતા મુખે વનજવાની રજા આપો સતી હા રાજન રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય આવા જો વચને રાજપૂતાણીને બાંધ્યા હોય ને વચનની યાદ કરાવતા હોય ને તો વગડે તો જવાની જરૂર જ આવું આપશો કહેવતની અંદર કહેવાય છે કે રાજા થઈ ભગવાનની ભક્તિ કરાય નહીં માટે જરમરિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથાના મુગટમને ખોળે અર્પત કરો હળવા 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 ડગલા આવે કાશીનાથના સવણ તરફ માંડો રાજન મહારાણી મિનળ ભાઈ તમને હરખેથી પકડગઢના પાદર સુધી ઓળાવવા આવે નાથ પાદર સુધી ઓળાવવા આવે ભલે રાણી એવો માથાનો મુગટ રાણી તમને સુપો સપુ મારા હૈયા કેરાર સપુ મારા હૈયા કેરાર આવા માથાના મુગટ રાણી તમને સુપો
વીરા તમને સુપોવા હાજરા નીતિ ન્યાય ધર્મની ગાદી ચલાવજો ભાઈ મહારાજ એ આવી સિંહોરી તલવારો વીરા તમને સુપોવા સુકુમાર રાજ ને દરબાર સુકુમાર પોકરણ ગણના રાજ આવી સિંહોરી તલવારો વીરા તમને સુપોવા મારે આંગણ ત્રણ દીકરી રાજા યજમલ વાંજિયા દેવાય હે મારી ઘરે રાણી મીનાળ દે નથી એને ઘોડાનો ભૂંદનાર એ જીયામાં મેણાના મારેલા અજમલ લિયા રે એ જાવા મારે શિવના મંદિર રે મેણાના આવા મેણાના મારેલા અજમલ લિયા રે હે ભાઈ પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજા કરવી રે માર પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી હલો હૃદયમાં જોત પાસીને છુપાયે લોક જાનો છે જોત પાસીને છુપાયે લોક જાનો થયા હૃદયમાં જો પાસીને છુપાયે લોક જાનો છે હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો જંગલો જંગલો બેટકો કે પ્રભુના દેવળ દેખાતા નથી તો સામે કોઈ ધજા દેખાય છે ધજા હશે તો મંદિર હશે અને મંદિર હશે તો પૂજા કરતા પૂજારી પણ હશે પૂજારી મહારાજ હા બાબા ઓ પૂજારી મહારાજ હા બોલો બોલો સીતારામ બાપુ સીતારામ અરે બાપુ આ મંદિર કોનું છે મંદિર હા બાપુ મંદિર તો શિવશંકર ના છે અરે બાપુ જો ભોળાનાથ નું મંદિર છે બાપુ તો મારે એની સેવા પૂજા કરવી છે સેવા કરવી હા બાપુ પેલા સ્નાન કર્યું છે નહીં બાપુ તો પેલા સ્નાન કરતા ભલે બાપુ એવી ખડખડ વેતી ગંગા એમાં સ્નાન કરે યજમલ રાજા એવી ખડખડ વેતી ગંગા એમાં સ્નાન કરે યજમલ રાજા તમે ધીમે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે યજમલ રાજા તારી ધૂન લાગી બોલે તારી ધૂન લાગ્યા ये डाक डबर वाड़ा तुम्हारी धुन लागे तारी धुन लागी बोड़ा तारी धुन लागिया ये पार्वती ना प्यारा तुम्हारी धुन लागे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय
કટારી અંગે જમર પૈરા હાથમાં સિંહોની તલવાર હાથમાં સિંહોની તલવાર આજ કેળે લે કટારી અંગે જમર પૈરા આજે કઈ કઈ નગરી નો તો રાજવી રે કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ આજે કઈ કઈ નગરી નો તો રાજવી રે આજે ઇન્દ્રપુર નો તો રાજવી રે કિયા હોય મેરા નામ ઇન્દ્ર હોય મેરા નામ આજે ઇન્દ્રપુરી નો તો રાજવી રે હાલ ડોલ ખાય રે બાપી હાલ ડોલ ખાય ઇન્દ્ર નો ઇન્દ્રાસન રાજ હાલ ડોલ ખાય હાલ ડોલ ખાય રે બાપી હાલ ડોલ ખાય બ્રહ્મનું બ્રહ્મ રાજ હાલ ડોલ ખાય હાલ ડોલ ખાય રે બાપી હાલ ડોલ ખાય વિષ્ણુનું વૈકુંઠ રાજ હાલ ડોલ ખાય બાર બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત ધન ગણીને 3 દિવસની અંદર ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટની પાંજરાની માફક ડોલી રહ્યું છે તો ધરતી કલકમાં જઈ અને મને તપાસ કરવા દે કે મારું ઇન્દ્રનું ઇન્દ્રાસન કોણ ડોલવા માંગે છે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્ર મારું ડોલે ડોલે પાટું મારીને કાઢું બાર રે ડોલે મારું ઇન્દ્રાસન મહાભક્ત રે ડોલાવે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે વિષ્ણુ ના વૈકુંઠ રે ડોલે મારું ઇન્દ્રાસન પાટું મારીને કાઢું બાર રે ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે બ્રહ્માંડ રે ડોલ મારું ઇન્દ્રાસન આવો કોણ જય ગો છે મહાભક્ત રે ડોલાવે મારું ઇન્દ્રાસન એને પાટું મારીને કાઢું બાર રે ડોલાવે મારું ઇન્દ્રાસન સામે દેખાય શિવજીનું મંદિર છે એમાં કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે જે મારું ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે તો મારી શિવની તલવારથી એના ધરતી મથક જુદા કર્યું